ગામના ભાચર રોડ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત, ગ્રામજનોને થરા જવામાં મુશ્કેલી। ચુડવેર ગામના નકળમ ગોળાઈ પાસે આવેલ ભાચર રોડ પર છેલ્લા ઘણા દિવસથી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। રસ્તા પર પાણી ન ઉતરતા ગ્રામજનોએ થરા જવા માટે મુખ્ય નર્મદા નહેરનો લાંબો રસ્તો અપનાવવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના મુજબ પાણી ભરાવાના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે અને રોજિંદા આવન જવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક પાણી નિકાલની સુવિધા ઊભી કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી સ્થિતિ સામાન્ય બને અને વાહન વ્યવહાર સરળતાથી શરૂ થઈ શકે। રિપોર્ટર બાબુભાઈ વરણ, ચુડવેર, બનાસકાંઠા। મારું નામ મહાદેવભાઈ વરણ, હું ગામ ચુડમેરનો રહેવાસી છું। અત્યારે 2025ના પૂરનો 2 થી 3 મહિનાનો અંદાજિત સમય થવા આવ્યો, છતાં તે અમારા પોણી 3 રસ્તામાં ભરાયેલું પડ્યું છે। તેના લીધે રસ્તો બિલકુલ અત્યારે 15 ગામનો રસ્તો બ્લોક કહેવાય, કન્ટિન્યુટી કાયમીનું ચાલુ। અત્યારે સોજ પડે ને ત્યારે કેનાલા પટેથી કરી અને ચુડમેર વચ્ચેનો જે માજમપુરાની સિંગલ પટ્ટી પડે છે ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે, જેનાથી લોકોમાં મોટી એમ કે અકસ્માત થવાના પણ ભય છે। માટે જે મેઇન રસ્તો ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે। એમ